દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી છે। ડાંગ જિલ્લામાં પડ્યો છે ધોધમાર વરસાદ। સાપુતારામાં પહાડો પરથી પથ્થર ધસી પડ્યા। પહાડો પરથી પથ્થર પડતા પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ છે। કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓ સાપુતારા ખાતે પહોંચી રહ્યા છે। તો આપ જુઓ કેવી રીતે વરસાદ પડતાની સાથે સફેદ વાદળોની ચાદર અહીં ડુંગરોની વચ્ચે પ્રસરી જતા રમણીય દ્રશ્યો સામે આવ્યા છે। સાપુતારામાં હાલ તો કુદરત જાણે કે સોળે કળાએ ખીલી ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને કુદરતી સૌંદર્યને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે। જો કે પ્રવાસીઓમાં એક રીતે ભય પણ જોવા મળી રહ્યો છે, કેમ કે બીજી તરફ આપ દ્રશ્યો જુઓ જ્યાં વરસાદ પડતાની સાથે હવે ડુંગર પરથી કઈ રીતે પથ્થરો ધસી પડ્યા છે, માટી ધસી પડી છે અને તેના કારણે હજુ સુધી કોઈ નુકસાન તો નથી થયું, પરંતુ આ પ્રકારની ઘટનાથી પ્રવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગ અને તેની વચ્ચે આ બે અલગ અલગ દ્રશ્યો।